પત્રકાર એકતા પરિષદ ગુજરાત દાહોદ જિલ્લાનું મહાઅધિવેશન તારીખ 18/2/2026 ધાનપુર તાલુકાના કંજેટા રતનમહાલ રીંછ અભયારણ્ય ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષસ્થાને શાનદાર રીતે યોજાયું। પત્રકાર એકતા પરિષદ ગુજરાત દાહોદ જિલ્લાનું મહાઅધિવેશન ધાનપુર તાલુકાના કંજેટા રતનમહાલ રીંછ અભયારણ્ય ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયું, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય રાષ્ટ્રગીતનું ગાન કરી કરવામાં આવ્યું। મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં આરએફઓ જયંતિભાઈ બારિયા, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદભાઈ નીનામા, જયેશભાઈ સંગાળા, આ પાર્ટીમાંથી દેવેન્દ્રભાઈ મેળા, આ પાર્ટીમાંથી જસુભાઈ ભુરિયા મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા લોકશાહીના ચોથા આધાર સ્તંભ એવા પત્રકારોની વેદના વિશે સંબોધન કર્યું। દાહોદ જિલ્લાના કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદભાઈ નીનામા દ્વારા પત્રકારોની મહેનત વિશે અને પત્રકારો સાથે હર હંમેશ સાથે ઉભા રહેવાની વાત કરવામાં આવી। આરએફઓ જયંતિભાઈ બારિયા દ્વારા પત્રકારોની કામગીરીને બિરદાવી પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યું। ગુજરાત અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પત્રકારોની સરકાર પાસેની માંગણીઓ અને વીમા વિશે વાત કરવામાં આવી અને ગુજરાત સરકાર પત્રકારોની માંગણી પર ધ્યાન આપવામાં આવતું નથી તેમ કહેતા ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। જેના અન્ન ભેળા તેના મન ભેળા તેવી કહેવત સાર્થક કરતા બધાએ સાથે ભોજન લીધું। ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પત્રકારો અને ગુજરાત પત્રકાર એકતા પરિષદના વિવિધ હોદ્દેદારો અને દાહોદ જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને અધિવેશનને સફળ બનાવ્યું અને ધાનપુર પત્રકાર મિત્રોનો સિંહફાળો રહ્યો અને સિંગવડ તાલુકાના પત્રકાર મિત્રોની ટીમ પણ હાજર રહી હતી। રિપોર્ટર સુનિલ કુમાર એચ ડામોર, સિંગવડ, દાહોદ। અમુક માણસોને એવી ચિંતા હતી કે અમારે કઈક આ હોદ્દો લેવો છે, આ હોદ્દો લેવો છે। મેં બધું ચૂંટણી આપી હતી, 2 વર્ષ ગયા એટલે મેં પાલિતાણા અધિવેશન રાખ્યું। 156 મતદાર છે મારા પ્રદેશની ચૂંટણીના। આ બધાને આમંત્રણ આપ્યું અને ચૂંટણી આપી। એમાં પણ ત્રીજી વખત હું બિનહરીફ પ્રમુખ બન્યો। મેં તો જાહેરાત કરી હતી કોઈ દાવેદાર હોય તો હું દાવેદાર નથી, બીજા દાવેદાર બનતા હોય તો બની શકે છે, પણ છતાંય બિનહરીફ પ્રમુખ બન્યો। મારા ઉપર મૂકેલો વિશ્વાસ છે, પણ એ વિશ્વાસને સાર્થક કરવા માટે કેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે એનો થોડોક ચિંતા રાખું ને તો શરૂઆતમાં અમે જાતા ને કે સર્કિટ હાઉસમાં હોલ મળે કે ન મળે, ઉતરવાનો રૂમ મળે કે ન મળે। પત્રકારોની પરિસ્થિતિ એવી હતી, સર્કિટ હાઉસ આખું ખાલી પડ્યું હોય તો મેનેજર એમ કહી દે જગ્યા નથી, પેક। આ પરિસ્થિતિનો અમે સામનો કર્યો છે। ધીમે ધીમે કાર્યક્રમોમાં જતા જ્યાં સર્કિટ હાઉસના અનુભવ થતા જ્યાં એ મેનેજરોને સીધા કરવાનું કામ અમારી પાસે જ હતું। સ્થાનિક પત્રકારો જવાબ નહોતા દેતા, પણ 33 જિલ્લામાં અમારી પાસે પૂરા થયા। 33 જિલ્લામાં 34 કારોબારી હતી। કચ્છ ભુજ મોટું છે એટલે 2 કારોબારી હતી, ગાંધીધામ અને કચ્છ ભુજ। અત્યારે કાયદેસર 2 જિલ્લા બની ગયા અને વાવથરા 34મો જિલ્લો બન્યો। એની હમણાં અમે અધિવેશન કરી આવ્યા, એનો અર્થ અમે સરકારથી આગળ છે, પાછળ નથી। અમારા કાર્યક્રમના 2 દિવસ પછી એનો ધ્વજવંદનનો કાર્યક્રમ રાજ્ય કક્ષાનો ત્યાં હતો, અમારો રાજ્ય કક્ષાનો આગળના દિવસે હતો। એટલે 34 જિલ્લામાં સંગઠન પૂર્ણ કર્યું, પણ મારી જવાબદારી હતી જે સમસ્યાઓ હતી સંગઠન બનાવતા હતા ને ત્યારે। આજે દાહોદ જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન રતનમહાલ એટલે કે કુદરતના સ્થળે યોજાયું। સૌથી પહેલાં તો આરએફઓ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે મારા ગુજરાતભરના પત્રકાર હોદ્દેદારોને આ કુદરતના ખોળે રાત વિતાવવાનો વ્યવસ્થા કરીને સહયોગ આપ્યો। ધાનપુર ટીમ પણ ખડે પગે રહીને સેવા કરી છે, એને પણ બિરદાવીશ। પણ સાથે આ અધિવેશનનો હેતુ પત્રકારોના પરિવારની ચિંતા કરવા માટેનું અમે વર્ષ ઉજવી રહ્યા છીએ। એ ઉજવણી કોઈ તહેવાર નથી, પણ પત્રકારોને સંગઠિત કરી હાકલ કરીએ છીએ કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ આપો। આ સંગઠન તમારા પરિવારની ચિંતા માટે 10 લાખનો અકસ્માત વીમો આપશે, એનું પ્રીમિયમ પણ સંગઠન ભરશે। 1 પણ રૂપિયો ફી લીધા વિના સભ્યપદ, 1 પણ રૂપિયો ફી લીધા વિના 10 લાખના વીમાનો લાભ આપતું આ સંગઠન છે। ત્યારે
તમામ પત્રકારોને આજે અમે હાકલ કરવા માટે આવ્યા હતા કે વહેલામાં વહેલી તકે ડોક્યુમેન્ટ જમા કરાવી, સભ્યપદ મેળવી અને તમારા પરિવારની ચિંતા તમે કરો. અમે આ ચિંતા કરવા નીકળ્યા છીએ ત્યારે તમે અમને સહયોગ આપો. આ વિનંતીને બિરદાવી અને દાહોદ જિલ્લામાં ખૂબ ઝડપથી વીમાનું કાર્ય પૂરું થાય અને બધાના ડોક્યુમેન્ટ જમા થઈ જાય એટલી વિનંતી કરવા માટે આવ્યો હતો. પરંતુ આજના અધિવેશનનું સ્થળ, અમારી મહેમાનગતિ અને અમારા જે આદર સત્કાર મળ્યો છે, આ દાહોદ જિલ્લાની આખી ટીમને, ફોરેસ્ટની ટીમને અને ધાનપુરની ટીમને ફરી અભિનંદન આપી વિરમું છું.